યસ, હવે આવશે મજા. આ જાળ અચાનક ક્યાંથી આવી ગઈ? થોડા સમય પછી બુલબુલ અને તેના બચ્ચા સાથે પણ આવું જ કંઈક થયું અને તેઓ પણ પોતાના માળા સાથે જાળમાં ફસાઈ ગયા. આમ એક એક કરીને જંગલના પક્ષીઓ જાળમાં ફસાવા લાગ્યા. આવું કોણ કરતું હશે એવું કોઈને પણ ખબર નહોતી પડતી. નીલુ ચકલી તેની બહેનપણીને મળવા માટે બાજુના જંગલમાં ગઈ હતી. જ્યારે તે પાછી જંગલમાં આવી તો તેણે બધા પક્ષીઓને જાળમાં ફસાયેલા જોયા. અરે, તમે જાળમાં કેવી રીતે ફસાઈ ગયા? એવામાં મોન્ટુ અને ભોલું શિકારી સામે આવ્યા. અમને મેં જ મારી જાળમાં ફસાવ્યા છે નીલુ. પણ તમે આવું કેમ કર્યું ભોલાભાઈ? તમે તો બહુ જ સારા છો. હા, હું સારો જ હતો, પણ તે કારણ વગર મારા મુન્નાને ચાંચ મારીને તેને બીમાર કર્યો ને. હું એનો જ બદલો લઈ રહ્યો છું. તેના બાજુમાં ઉભેલો મોન્ટુ હસી રહ્યો હતો. નીલી ચકલીને ખબર પડી ગઈ કે આ બધું તેના કારણે જ થયું છે. ભોલાભાઈ, તમે મને હમણાં જ તમારા મુન્ના પાસે લઈ ચાલો અને મને કહો કે મેં તેની તબિયત ખરાબ કેવી રીતે કરી છે. હવે ભોલું શિકારીની સાથે નીલી ચકલી તેની ઝૂંપડીએ પહોંચે છે.